ઊંચા કારીગર છે, ઊંચા, નાના સુના નથી, ઊંચા કારીગર છે. આમાં ઉપર પંખા છે, આની ઉપર. ઓકે, નો પ્રોબ્લેમ. શો તમ તારામાં કાંઈ કટ નહીં કરું, શો કરાવી દીધો બસ. પાણી ચડાવે છે એમ, આપણે પાણી ચડવાય ન દઈ, ગમે એટલું ચડાવે. શો હું બીવ છું બાપુ. હોતા હૈ હર ઉમ્ર મેં જુદા. મેડમ ને જ્યારે દાજ આવે ને ત્યારે આ બધા હેન્ડલ તોડે. જો આ 1, આ 2, નહીતર આવા આવે. ગુડ નૂન, સ્વાગત છે આપ સૌનું એક નવા વ્લોગમાં. બધી ટ્રીપ્સ પૂરી, સુરતથી પાછા ઘરે આવી ગયા અને ફૂલ ધોમધોકાર તડકા પડવા માંડ્યા છે. સૌરાષ્ટ્રમાં એ તો એક રહે ભાઈ, તડકાનો પ્રશ્ન તો રહે ને, પણ ભાણાભાઈ આવી ગયા છે. નેક્સા લે કે એટલે એની અંદર તડકાનો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહેવાનો નથી. અને ગાડીમાં બેસીને પછી નિરાતે આપણે કંઈક અપડેટ આપું શું છે શું નહીં. ચલો, નીકળતાની સાથે જ સૌથી પહેલાં ગાડીમાં ભરાવશું ડીઝલ. ડીઝલ ભરવાના પડેગા ના, વરના આધે રાસ્તે મેં रुक जाएगी गाड़ी. તો હમ ભરા રહે હે ડીઝલ. ડીઝલ તો આપણે બહુ લેવા દેવા ઓછા, એની યારે શું ભાવ છે? 91 રૂપિયા. દેન સિટી 83.49, 91 રૂપિયા ડીઝલનો ભાવ છે. પેટ્રોલ, આપણે પેટ્રોલ કાર ચલાવીએ એટલે આપણી પાસે પેટ્રોલની ખબર હોય, નો એની નો ખબર હોય, પુરાવી લેતા હોય ખાલી. એના છે 95.69 પેટ્રોલના. મેં છે ને એક મિત્રની કાર અહીંયા સાવરકુંડલા હતી, એ પાછી દેવા માટે જઈએ છીએ. એટલે પાછી અગેન એક રોડ ટ્રીપ છે, પણ શોર્ટ નાની એવી છે, પણ સરસ મજાની રોડ ટ્રીપનો આનંદ કરાવીએ. ભાઈ કેમેરા ઉપર તડકો આવતો નહીં, સહેજે તડકો બહુ છે હો ભાઈ. અહીંયા અમારે સૌરાષ્ટ્રમાં ભૂકા કાઢી નાખે છે. હું પહેલાં આવતા હવે શરૂઆત કરી હતી તડકોની, તડકાની, પણ તડકા બહુ પડે છે. ગાડીમાં અંદર ઠંડુ વાતાવરણ, આમ ટૂંકમાં ઠંડો પવન આવે છે, પણ ગાડી ઠંડી નથી થતી, એવી બધી તકલીફો છે. અને અમે આ જ ગાડી હવે પાક્કું આ ફાઇનલી હું બ્લોગ કરવાનું ભૂલી ગયો, પણ આરે વાતું એ વળગી ગયો. અમે તો આપણે બ્લોગ શરૂ કર્યો છે તો ભૂલાઈ ગયું. અમે પહોંચવા એવા ગારિયાદર, નવા ગામ પહોંચ્યા છીએ અને ગારિયાદર હવે આવશે. અને આજ જે કારમાં અમે બેઠા છીએ એ કારની આપવાની છે, અને પાછળ બીજી કારમાં કાળુ બાપુ ચાલ્યા આવે છે. એ કારમાં સારું એવું છે, પણ એ હોશિયાર માણસે અમને એ કાર ના આપી. કાંઈ વાંધો નહીં, વળતા એનો બદલો લેશું અમે. અને અમે જઈએ છીએ 900થી વધારે જે ગામમાં મંદિર છે ને, એક જ ગામની અંદર 900થી વધારે મંદિર છે, ત્યાં જઈએ છીએ. અને જો તડકો ઓછો થઈ જાય તો એ સાઈડની મુલાકાત થોડીક આપણે કરશું. ન થાય તો નહીં, કેમ કે આ ગાડીમાં એટલી તકલીફ લાગે, બહાર તો કેવું થાય. એટલે જોઈએ હવે ક્યારે પહોંચીએ છીએ, કેટલા વાગે, એ ઉપર બધું ડિપેન્ડ કરે. બરાબર ને ભાણા? હા ભાણાભાઈ આમાં દાઢી ખંજવાળે છે. ગરમી દાઢી વધારે છે, આપણે નથી ને એટલે ઓછો. અને અત્યારે આ ગાડીની જે તકલીફ જે હતી ને, સેમ છે ને આ ઉનાળાને હિસાબે જ હોય. કેમ કે સારી ગાડીઓ હોય ને એના અત્યારે પાણી બહાર નીકળી જાય, એવી ગરમી થાય. કેમ કે બપોર વચ્ચે એક તો એન્જિનની હીટિંગ એટલા હોય, એમાં પાછું આ બહાર કુદરતની હીટિંગ એટલી આવે, એટલે પાણી બહાર ફેંકી દે, એવી પરિસ્થિતિનો સામનો કરવો પડે. આપણે ભાણાભાઈને પૂછીએ હમણાં કે આમાં શું હતું ને કેમ કર્યું. પાણી ઓછું થઈ જતું હતું. 20 કિલોમીટર હાલે ત્યાં પાણી ઓછું થઈ જતું હતું. ઠીક, બપોર વચ્ચે તો નહીં જ. એટલે આપણે સ્પેશિયલી આ બપોરે ટ્રાયલ લેવાની. શું પોઝિશન થાય અંદાજે લગભગ આપણી ગાડી 60 કિલોમીટર હાલી ગઈ. 60 આજુબાજુ આ ચાલી ગઈ હોય. આ બરાબર. હા, હજી કાંઈ તકલીફ થઈ નથી. હીટિંગ કે એવું કંઈ જો અહીંયા મીટરમાં કંઈ બતાવતું નથી. એકદમ કમ્પ્લીટ એકદમ ઠીક. એટલે આપણે બપોરનો સમય એટલે લીધો છે, નકર આપણે મોસ્ટલી રાતનો સમય હોય. કાલે રાતે તે આ ગાડી છે ને આપણે અંદાજે
60-70 કિલોમીટર આખી છે. હા કાલ રાત્રે હું આવી નહોતો શીખ્યો ત્યારે. હા બરાબર. પાણી હજી નાખ્યું. ત્યારે પાણી નથી નાખ્યું ને સરસ રીતે થઈ ગઈ. હજી આ એટલી એટલે આ સ્પેશિયલી ગરમીમાં એટલે જ કાઢી છે. હા બરાબર છે. નહીંતર અમારે છે ને જો રાતના 20 કિલોમીટર થતું હોય ને તો અત્યારે 5 કિલોમીટર 5 કિલોમીટરે થઈ જવું જોઈએ. એ તો જે પ્રશ્નનો હલ કરવાનો હતો એ હલ થઈ ગયું. બરાબર છે. એટલે હવે ફાઇનલી પ્રશ્ન હલ થઈ ગયો કહેવાય. કેમ કે આ ગરમી અને આ વાતાવરણમાં જો આ આટલા કિલોમીટર ચાલી ગયું હોય ને કાંઈ તકલીફ ન થઈ હોય તો બરાબર છે. ઇટ્સ ઓકે. અને અમારા ભાણાભાઈનું તમે ગેરેજ તો ઘણા ટાઈમ પહેલાં જોયું હશે, વ્લોગમાં જોતા જ હશો. ઊંચા કારીગર છે, ઊંચા. નાના સુના નથી, ઊંચા કારીગર છે. બધી લક્ઝરિયસ ગાડી જે સૌરાષ્ટ્ર તરફ આવે ને એના બધા કોલ ડીટ ને એવું બધું જે કાંઈ એના ઓલા ઓફિશિયલ નંબર આવતા હોય એ બધું ટૂંકમાં ઓલે 1800 ને એવા નંબરથી શરૂ થતા હોય ને કે અમારા કંપનીના કસ્ટમર કેર નંબર, એ કોલ બધા ભાણાભાઈમાં આવે. આ બાજુ જો તમારી ગાડી હોય ને તો આ डाइवर्जन है, बंद है, थोड़ा का रास्ता बंद है, बैरिकेड लगा हुआ है यहाँ पे. भाई ने कोकने पूछी जो नहीं आगळ वाली एक गाड़ी तो गजाई है तो આપણે જઈ શકાય કદાચ. એક્ઝેક્ટલી કોણા ગેસ કર્યું હતું 900 મંદિર વાળા. જ્યારે આપણે ચર્ચા થઈ એક જ ગામમાં 900 તો ઓછા કહું છું પણ 900 કરતાંય વધારે. પણ જે ઓફિશિયલી આંકડો જે છે એ મને એટલો અંદાજ છે. કોને ખબર પડી ગઈ હતી કમેન્ટમાં જણાવો. અને યસ વી આર એટ પાલીતાણા. અને સામે જો ડુંગરો તમે જોઈ શકો છો પાલીતાણાનો. અને એની ટોચ ઉપર મંદિરની સહેજ એવી ઝાંખી દેખાય છે આમાં. ત્યાં જવાની ગણતરી. ભાણાએ લીવર એવું મારી દીધું ને ઝૂમ દઈને હજી જેવો તડકો હતો ને એટલો તડકો થાય ત્યાં પાલીતાણા પહોંચી ગયા છીએ. બરાબર છે. अब देखते हैं आगे पहले ये जो काम है वो निपटाते हैं उसके बाद देखते हैं. चलो वी आर બેક. તળેટીનો કાર્યક્રમ આજનો નથી ભાઈ. આ તડકામાં તળેટીનો કાર્યક્રમ ઘડાય પણ નહીં. અને અમારે રવિ ગાડી ચલાવે છે, બાપુ બાજુમાં બેઠા છે. બાપુ હું તમને મિસ કરતો હતો ઓલી કારમાં, એટલે જ મિસ કરતો હતો. મેં કીધું બાપુ મારી હારે નથી, મને ગમતું નહોતું તારી વગર. આ ઓલી ભેંસનું શું કહેતો તું? એ ફોરેન થી લાવ્યો હોય બાપુ, લોકલ ન હોય. હવે આ બધી ઓલી સિસ્ટમ થઈ ગઈ ને, પ્રાણીઓ આવજા કરી શકે એવી સિસ્ટમ થઈ ગઈ કે નહીં? ઓલું આપણે ન લાવ્યા ઓલા ચિત્તા એમ ભેંસું આ લોકો લાવ્યા હોય. ભાવનગર વાળા ગારિયાદાર વાળા ન કરે એટલું ઓછું લાવે. કેમ કે નોટું સાજી રહે કે નહીં ભાઈ, એટલે પ્લાનમાં આવી જાય. વિકાસના કાર્યો તો હાલે જ ને, બધે હાલે છે અત્યારે વિકાસના. સારું કહેવાય. લોકો ખોદીને નથી કરતા એક વેચ. હા એટલે એવું છે. કાંઈ વાંધો નહીં. ફાઇનલી બાપુને હું મિસ કરતો હતો ને. બાપુ હવે જો બેઠા છે. હવે આમ માલિશ મસાજ બસાજમાં વાંધો નહીં. હવે બીજા કાંઈ નહોતા ને બાપુ? હે પાકું? કાલ રાતે છે ને બાપુ મને કે તું આવ્યો નહીં આમને તેમને ડાય સ્ટડી છે હરખાઈ નહીં. પણ આપણે ખાલી બાપુને એટલું જ કહેવાનું છે કે તું ખાલી લગ્ન કરી લે, બાકીનું બધું અમે સંભાળી લેવું તમ તારે. બાપુ આમ જો રાજકોટ સુરત ટ્રીપ ને બધું પત્યું ને 2-3 દિવસથી માંડ રાગે પીડ્યું હતું. સવારે 6 જાગીને પાછું રૂટીન મારું મેં શરૂ કરી દીધું હતું. એમાં પાછો 10:15 રાત્રે 10:15 9-9:30 ની મારી માનસિકતા હતી કે ત્યાં સુધીમાં અમે નીકળી જાઉં. એટલે બહુ તો 11:30 કે 11 વાગે પાછા આવી જાવ. પણ એ અગત્યની મિટિંગનું મને ખ્યાલ નહોતો. એટલે મેં કીધું જો હું અત્યારે જઈને 10:15 ઘરેથી નીકળું એટલે 10:30 12 તો વાગ્યા જ હોય. હા તો 12:30 ને 6 બાપુ 5.5 કલાકની મારે ખાલી ઊંઘ થાય. હા
હા પણ એ પછી ગયા હોય એટલે પછી હું થોડો એમ કહું પેલા મને ઘરે મૂકી દઉં પછી તમે ગાંઠિયા ખાવા જાય છો હા એમ અમુક લોકો ઉતરી શકે એ મક્કમ મનના માણસો ઉતરી જાય હું ઉતરી ન શકું પછી બાપુ તું હારે હો ઠીક આપણે જ્યાં જવાનું હતું એ કાકા શોખીન છે ગાંઠિયાના નહીં એને કે અમે સ્પેશિયલ ગાંઠિયા ને ભજીયા ખાવા આવશું પણ આ થોડોક તડકો હળવો પડી જાય ને પછી પેલો વરસાદ પડે ને ત્યારે અને આમે જંગલ વિસ્તારમાં જવું હોય તો વરસાદ પડી જાય પછી આમ જંગલ ખીલી ગયું હોય ત્યારે જવાય એટલે મજા આવે ત્યારે આજે આમાં ઉપર પંખા છે આની ઉપર હા મેં કીધું આ રોડ ઉપર હાલે છે કે અમે આકાશમાંથી મારે ચેક કરવું પડ્યું નહીં અમે ધીમા જ હતા બાપુ એટલી બધી સ્પીડ નહોતી હલાવી અમે ના ના એ આપણે ધીમે જ હલાવો આપણે નહીં પાછળના ટાયર ઉતરી ગયેલા છે હા એમાં હું છે તો આખી ટાયરનો રવાડ આવે ને ટાયર નથી વ્હીલ બેરિંગ મતલબ એ હતો કે એ પાછું સવારનું રૂટીન તોડવું નહોતું અને હજી 1-2 દિવસ શરૂ થયા હોય ને સવારનું રૂટીન તૂટે ને એટલે પાછા 3-4 દિવસ જાય ને એવું થાય એટલે મેં કીધું હું કઠણ થઈ જાઉં કે હવે આજે નથી ભેગું કરવું એમ એટલે અમે ના પાડતા હતા બધી તમે માયના નહીં કઈ લગ્ન કરવા લગ્ન ને સવારે જાગવાને હું લેવા દેવા હું મારા વોકિંગ હાટું જાગું છું એટલે મેડમ નથી કહેતા કે તમે જાઓ એમ એટલે પણ એ ભાઈ કોઈ એમ કે મારું શરીર એટલું બધું હેવી છે કે ઘરેથી એમ ઠપકો દે કે નહીં વોકિંગ કરવા જવું જ પડશે તો બીજી હોય જ નહીં તો બપોરે હાથ ન પડે ને કે હું 9:30 આવી એમ ઓકે શો ઓકે નો પ્રોબ્લેમ શો તમ તારામાં કાંઈ કટ નહીં કરું શો કરાવી દીધો બસ પાણી ચડાવે છે એમ આપણે પાણી ચડવાય ન દઈ ગમે એટલું ચડાવે શો હું બીવ છું બાપુ હું બીવ છું સમજા રોજડા બધા હું કેટલા બધા હા જો એ બોર્ડ અમે ન લઈ શક્યા પણ રોજ ને નીલગાય ને જ અમે લઈ લીધી વાહ ભાઈ વાહ ચલો પાલીતાણાથી ઘર આવી ગયું છે એ સમીર હાલ ભાઈ હાલ ત્યાં ક્યાં ચડી ગયો સીધો તું મોબાઈલ શરૂ જ રહે એ નો બંધ થાય ફોન બોન આવ્યો નહીં મેં કીધું નહીં આવવાનો ફોન આવ્યો નહીં મેં કીધું નહીં આવવાનો હજી એનો આવ્યો એમ તો ક્યારનો આવ્યો એ તો એમ જ કહે ત્યાં તમારે થાય પછી ઓલી ડ્રીલ લેતા યાર यस दरवाज़ा खुला है तो मैडम जी आ गए होंगे टाइम हो गया धूप में से शाम होने लगी है પણ ત્યાં હતા ત્યાં સુધી સાંજ ન પડી નહીંતર આપણે તળેટીએ ઝૂમું કરત હેલો કોઈ હે કે નહીં હે ઉપર છે મેડમ તો ઉપર ગયા લાગે કશો વાંધો નહીં પછી આજે આ થોડુંક કામે છે એ પતાવી લઈએ આજે હારવાર બધું વ્લોગ શરૂ થયો છે ને કામે શરૂ થયા છે ને બધું શરૂ છે આજે મેડમને બ્રેક પડ્યો તેને ભૂલાઈ ગયું આપણે કરતા જ નથી ના આપણે કરીએ છીએ આપણે બંધ નથી કરી દીધું આવ અને હજી લાંબુ હલાવવાનું છે એમ તમે હરેરી જાઓ એમ ન ચાલે હે કાયમી ચલાવવાનું છે પાક્કું કાયમી ધોરણનું જ છે શું છે ઘણા ટાઈમ પછી ફાઇનલી ફરીવાર એટલે આપણે તો શરૂ જ છે ને આપણે ક્યાં કેમેરા બંધ થયા છે હા એમ મેડમને થાક તો ઉતરવા દીધો નહોતો મેડમને આપણે અહીંયા આવ્યા ને મેડમને સ્કૂલ શરૂ થઈ ગઈ હોય ને મારે એડિટિંગ શરૂ થઈ ગયું કુકિંગના વિડીયોઝ શરૂ થઈ ગયા એટલે ચલતી કા નામ ગાડી આપણે વાત થઈ જ ને ચલતી કા નામ ગાડી ચાલતું રહેવું જોઈએ આપણે તો ક્યારેક દોડતા રહીએ નથી એવું લાગતું યસ
दौड़ना भी होता है, દોડીએ दौड़ना भी होता है, सिर्फ चलना नहीं होता, स्पीड में चलना. છીએ તો દોડી લઈએ, हाँ પછી ત્યાં આરામ કરશું નિરાંતે. નહીં આરામ કદાચ નહીં કરવો હોય તો પછી અમુક ટાઈમે પછી નહીં દોડી શકાય ત્યારે ફરજિયાત ત્યારે ફરજિયાત થશે. એટલે અમુક ટાઈમ પછી એ ચિંતા છોડી દેવાની રહી, પછી તમારે કરવું હોય તોય ન થાય. આપણી જીવનના છે ને એક તબક્કા હોય, દરેક તબક્કા. એના માટેની બે લાઈન કંઈક બહુ મસ્ત હતી. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. फितुर होता है हर उम्र में जुदा, फितुर होता है હર ઉમ્ર મેં જુદા. खिलौने माशुका रुतबा और खुदा. એટલે ખિલોને પેલા નાના હોય ત્યારે રમકડાનો, યુવાવસ્થામાં માશુકા એટલે ઈ એક આખો માહોલ. પછી તો કે કામ અને રુતબા, સમાજમાં એક દરજ્જો છે. અત્યારે આપણે હમણાં જે દોડની વાત થઈ એટલે આપણે અત્યારે ત્રીજા સ્ટેજ ઉપર, રુતબાવાળા સ્ટેજ ઉપર છીએ. અને પછી આગળ જાશું ખુદા. વાહ, પછી ખાલી ઉપરવાળાના સહારે. સરસ. મેડમ પાસે જો આવું બધું હોય, આપણને એવો કંઈ ખ્યાલ હોય નહીં. સરસ સરસ, મજા આવી. તમને કેવીક એ બધી ટ્રીપ્સ? આજે જો કે તમે નાની એવી એક પણ તડકો બહુ હતો સિરિયસલી, ને પોસિબલ જ નહોતું, નહીં તો ટાઈમને લઈને કાંઈ આમ તેમ નહોતું, પણ એ તડકામાં ત્યાં શક્ય ન હોય. અને ફોને ઓવર હીટ જ થઈ જાય, કેમ કે કેમેરો શરૂ હોય, માઇકનું ઓલું લાગેલું હોય એટલે એ ડબલ હીટ થાય છે. હમણાં હું કુકિંગ ચેનલના બધા હાલતા હોય ને રેકોર્ડિંગ, ઉપર પંખો ફરતો હોય, ઘરની અંદર જ હોય, તોય આમ હીટેડ થઈ જાય, ફ્રેમ ડ્રોપ થવા માંડે ઘણી વખત આમ ક્લિક કર્યા પછી. એટલે ઓવર હીટિંગને એ પ્રશ્નોને હિસાબે પણ આપણે જાશું સ્પેશિયલ, એને જ મજા કરીશું આપણે. ડુંગરો ચડીને ઉતરીએ એવોય કંઈક બનાવશું આપણે સરસ મજાનો. પણ એની માટે તડકો ઓછો થવો દેવો પડે. અને પ્લસ થોડુંક ચોમાસાના અમી છાંટણા પડી જાય ને પછી રળિયામણું થઈ ગયું હોય ને એની મજા અલગ હોય. મેડમ તો બહુ જઈ આવેલા છે, વિસ્તાર જ એવો છે. મેડમ તો બહુ જાય તે, ઘણી બધી ક્યારેક ક્યારેક પાલિતાણા તો બહુ જાય. શોપિંગ કરવા માટે જાય. હા, હજી હમણાં જ તે છેલ્લે ક્યારે રીચાને તમે બધા ગયા હતા? ઈ ગયા તા. પછી ભાભીની આવ્યા ત્યારે એકવાર ખરીદી કરવા ગયા હતા. હા, ત્યાં મેડમ ત્યાં શોપિંગ કરવા જાય. હા. મને ખબર નથી કયું માર્કેટ ને કેવું માર્કેટ, પણ મેડમ ત્યાં સ્પેશિયલ શોપિંગ કરવા પાલિતાણા જાય. જાશું આપણે, મેડમને લઈ જઈએ એટલે શોપિંગ માર્કેટ એ આપણને જોવા મળે, શોપિંગ સ્ટ્રીટ. હેલો મેરા બચ્ચા, કેસે હો, કિધર જા રહે હો? સીધું જ બાવણું ખોલ નાખ્યું મેડમ. ઇમરજન્સી કોલ આવી ગયો, એને ઇમરજન્સી કોલ આવી ગયો. મેડમ આ શું લીથા બીથા ખોલ્યા છે તમે? अपना चलता रहता है पूरे साल, ऑडिट ऑडिट ऑडिट. मैडम का वापस से ऑडिट आ गया. अभी थोड़े दिन पहले ही हम एक ऑडिट करवा के आए थे, लेकिन चलता रहता है तो चलने दीजिए. खेल ले तरत आवीने तरत खेलने. ओके जाइए, कोई बात नहीं, आपका टाइम है, आप खेल लीजिए. हमारा टाइम था तब हम खेल लेते थे और सिर्फ खेल लेते थे. मैं एकदम मैडम નો અવાજ કેમ ન હોય? ફાઇનલી સમીરભાઈ આવી ગયા છે. હા ભાઈ બોલો ને. કેટલા બે આયા છે ને એક ઉપર સુઈટું છે. બસ હા, ત્રણ એમ. સોરી ફાઇનલી છે ને મેડમજી, આમ હું જે છે ને દાજ ઉતારું ને મારી, એ હું એક્સરસાઇઝ ઉતારું, કેમ કે મને આમ ગુસ્સો આવે ને ત્યારે હું એક્સરસાઇઝ વધારે કરી નાખું. મેડમને જ્યારે દાજ આવે ને ત્યારે આ બધા હેન્ડલ તોડે. જો આ 1 આ 2 નહીતર આવા હોય, એની બદલે આવા છે ત્યારે. એટલે મેડમને ગુસ્સો આવે ને ત્યારે હેન્ડલ તોડે. હા, તો મને ધન્યવાદ લેવા જોઈએ. તમારે 14 વર્ષમાં મને 2 વાર જ ગુસ્સો આવ્યો હોય. 2 હેન્ડલ તૂટ્યા છે. એમ બીજું ઘણું તૂટ્યું હોય ને, ખાલી હેન્ડલ. એમ નો હાલે ને, આપણે હેન્ડલ ની ઉપર આપી તો હેન્ડલ જ કહેવાય પછી યાર. આ બાજુનું છે ને, હા. ઈ કાઢી નાખો, ઓલું બીજું અહીંયા લગાડી દો ને એને અહીંયા લગાડી દો, તો ઈ બે હરખા થઈ જાય. હા તો એમેય હાલે, મને કાંઈ વિરોધ નથી. ખોલવામાં પાછું તૂટે ને એ ધ્યાન રાખજો. મેડમનું કહેવાનું એવું છે, આ હું લાવ્યો નહીં અત્યારની જનરેશનનું લાવેલો છું, અને આ જે છે ને એ પાછું અહીંયા લગાવી દઈએ એટલે આ એક બારનું અલગ છે, એટલે અહીંયા બેમાં સેમ થઈ જાય. ઓકે, નો પ્રોબ્લેમ. હા મેડમજી, એ તો તારી ઓલી રીલમાંય મેં આમાં મૂકેલું છે. સમીર
પરફેક્શન એમાં આવી જાય આમાં. તો પછી તમે એમ કહો મિસ્ત્રીએ દરવાજો આડાવાળો લગાવી તો ચાલો હું થોડીક મદદ કરાવું, બરાબર? મળીએ ફટાફટ. અને જો સબ્જી બની રહી છે મસ્ત મજાની, મેં બનાવી છે આજે. બજારમાં જતો રહ્યો તો પણ તેમ છતાં વાહ. શું કહેવાય ને સમીર? તો વાંધો નહીં, ત્યાં તો દરવાજામાં અંદર આવી ત્યાર નહીં આવવા. મેં એને 500 વખત કીધું હશે, એને એ પોતે નવરો હોવો જોઈએ ને, મને કાંઈ વાંધો નથી. चलो फाइनली हो गया है अपना काम. देखो हो गया ना नया. इधर वाला हैंडल इधर डाल दिया और इधर दोनों नए डाल दिए. मैडम जी को अब दिक्कत नहीं होगी. कपड़ू રાખવું પડતું હતું કા મેડમ? બે દી था પછી ખાના ખોલવામાં તકલીફ થતી હતી. હું તો ઓલા ચપ્પાથી ખોલ નાખતો હતો, મેડમને એ નહોતું સેટ થતું. મને કે અહીંયા કંઈક કરો તમે ફટાફટ. આજે મને યાદ, હા એટલે ત્યાં રાખ્યું હતું, ચોટી ન જાય ને એટલે. नहीं, और ये देखो तीसरा वाला हमारा कपबोर्ड है ना, उसके नीचे जो होता है ना, उसका भी एक हैंडल टूट गया है. तो अब हम वो भी चेंज करेंगे. चेंजिंग ચાલે છે આમાં. હા હવે કંઈક અજવાળું થયું સરખો. લાઇટ બ્લિંકિંગ થતી હોય, આ પંખો શરૂ થાય ને એટલે. અમારા સમીર છે ને મેઇન એનું કામ છે ઇલેક્ટ્રિકનું, પણ હવે આ વ્લોગ જોઈને પછી મિસ્ત્રી કામે લોકો ફોન કરશે સમીરને કે તને તો હેન્ડલ ને એવું બધું ફાવે છે, આવડતું જ હોય આમાં, ને કે અલગ ન હોય. એનું ઇલેક્ટ્રિકનું ફિટ સ્ક્રૂ થતું હોય એમાં ન થાય. પણ હવે અહીંયા બાજુમાં કામ હાલતું જ હતું, નહીંતર કાંઈ સમીરને ધક્કો ન ખવડાવત સ્પેશિયલ. તો હું ખાલી ડ્રીલ લઈ આવીને મારી જાતે મહેનત કરત, આત્મનિર્ભર બનત. એને છે ને આ રીતના માપ લેવા પડે, પછી આમ આડું માપ લેવું પડે, આમ એ રીતે, કેમ કે ઓલામાં 2 હોલ હોય એ સેમ મેચ થવા જોઈએ ને પાછા. એક દી ક્યાં છે થઈ ગયું મસ્ત મજાનું આ પણ. ચલો સબ કુછ હો ગયા હૈ, अब हम जाएंगे खाना खाने. તું જમવા બેસતો તો અમે થોડુંક મોડુંથી જમીએ, પણ થોડુંક, બહુ નહીં. હા આમ થાય ક્યાંક બહાર ગયા હોય તો એ કેમ થાય એમ નહીં, એક બહાર જમવા તો મોટી વાત કરી નાખી મેડમ. હવે કાંઈ બોલાય એમ જ નથી આપણીથી. चलो समीर भैया बाय बाय, मिलते हैं वापिस से कुछ नया काम निकाल के. रविवार आऊँ पाकू पाकू. बटुक भोजन है ना 11 वागे अभी जाए यार. चलो मैडम जी खाना खा लेना है ना. चलो मेरे दोस्त पारशु भैया आ जाइए आप भी. ચાલો હવે જમી લઈએ અમે, અને આજનો વ્લોગ અહીંયા જ આપણે પૂરો કરીએ. ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જલ્દીથી મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.